શું તમે ક્યારે વિચાર્યું છે કે જીવનના દરેક પ્રશ્નનો જવાબ, દરેક સમસ્યાનો ઉકેલ અને દરેક સંઘર્ષમાં જીતનું રહસ્ય ફક્ત એક જ પુસ્તકમાં છુપાયેલું છે? હા, આપણે શ્રીમદ ભગવદ્ ગીતા વિશે વાત કરી રહ્યા છીએ. તે ફક્ત તમારી સાથે છું. તે માણસ ગયા પછી કોઈએ ભગવાનને પૂછ્યું, તમે તમારા પગ નીચે શું છુપાવ્યું છે જે તમે તે માણસને પાછું ન આપ્યું? પછી પ્રભુએ કહ્યું, મારા પગ નીચે શાંતિ છુપાયેલી છે. માણસ હંમેશા તેની ઝંખના કરશે, તે બધે શોધશે, પણ નિષ્ફળ જશે. અને અંતે તેને આ શાંતિ ફક્ત મારા પગ પાસે આવીને જ મળશે. ભગવાન પાસે બે શક્તિઓ છે, એક માયા અને બીજી ભક્તિ. જ્યારે કોઈ ભગવાન પાસે જઈને નમન કરે છે, ત્યારે તે પૂછે છે, મને કહો, તમને શું જોઈએ છે, માયા કે ભક્તિ? ભક્ત પૂછે છે, પ્રભુ, બંને વચ્ચે શું તફાવત છે? ભગવાને કહ્યું, જુઓ, બંનેમાં ફક્ત એક જ તફાવત છે. જો તમારે નાચવું હોય તો માયા લો, અને જો તમે મને નાચવા માંગતા હો તો ભક્તિ લો, કારણ કે જેના નિયંત્રણમાં જીવો રહે છે તેને માયા કહેવાય છે. અને જેના નિયંત્રણમાં ભગવાન હોય તેનું નામ ભક્તિ છે. ભગવાનના રાજ્યમાં આખું વિશ્વ નાચે છે, જ્યારે ભક્તિના રાજ્યમાં ભગવાન પોતે નાચે છે. કોઈએ પૂછ્યું, ભક્તિ શું છે? ખૂબ જ સુંદર જવાબ આવ્યો, ભક્તિ હાથ અને પગથી થતી નથી, નહીં તો અપંગ લોકો ક્યારેય તે કરી શકતા નથી. ભક્તિ આંખો દ્વારા થતી નથી, નહીં તો સૂરદાસ ક્યારેય તે કરી શક્યા ન હોત. ભક્તિ બોલવાથી અને સાંભળવાથી થતી નથી, નહીં તો ક્યારેય મૂંગી અને બહેરી ન બનો મળશે. અને ભક્તિ ધ્યાન અને શક્તિ દ્વારા પ્રાપ્ત થતી નથી, નહીં તો ગરીબ અને નબળા લોકો ક્યારેય તે કરી શકશે નહીં. ભક્તિ ફક્ત લાગણી દ્વારા જ થાય છે. ભક્તિ એક એવી લાગણી છે જે હૃદયથી વિચારોમાં આવે છે અને આપણો પ્રેમ ભગવાન સાથે જોડાય છે અને સંબંધમાં ફેરવાય છે. તે ભક્તિનો સાચો મહાસાગર છે. માનવ સ્વભાવ છે કે તે સુખમાં ભગવાનને યાદ કરતો નથી, પણ દુઃખમાં તે પહેલા ભગવાનને યાદ કરે છે. કોઈએ પૂછ્યું, આપણે ભગવાનને ક્યારે યાદ કરીએ છીએ? જવાબ હતો, દરેક સમયે સદ્ગુણી વ્યક્તિ, મૃત્યુ સમયે પાપી, ચોર જ્યારે પકડાય, ગરીબ માણસ જ્યારે ભૂખ્યો હોય, કંગાળ માણસ જ્યારે પૈસા ગુમાવે, ખેડૂત જ્યારે વરસાદ પડે, વેપારી જ્યારે નુકસાનનો સામનો કરે, વિદ્યાર્થી જ્યારે પરીક્ષામાં નાપાસ થાય. પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં અને દુઃખમાં દરેક વ્યક્તિ વ્યક્તિને યાદ કરે છે, પણ સુખમાં કોઈ તેને યાદ કરતું નથી. જો કોઈ સુખમાં ધ્યાન કરે છે તો પછી દુઃખ કેમ હોવું જોઈએ? શબ્દકોશમાં અસંખ્ય શબ્દો હોવા છતાં મૌન રહેવું શ્રેષ્ઠ છે. દુનિયામાં હજારો રંગો હોવા છતાં સફેદ રંગ શ્રેષ્ઠ છે. ખાવા માટે બધું હોવા છતાં ઉપવાસ કરવો તે શરીર માટે શ્રેષ્ઠ છે. જોવા માટે ઘણું બધું હોવાથી તમારી આંખોથી અંદર જોવું શ્રેષ્ઠ છે. રાવણ પાસે સુવર્ણ લંકા અને પુષ્પક વિમાન હતું, રામે ફક્ત વનવાસ જોયો. કસ પાસે રાજ્ય હતું, કૃષ્ણનો જન્મ જેલમાં થયો હતો. મહેલમાં ફક્ત કૌરવો જ રહેતા હતા, પાંડવોને વનવાસ ભોગવવો પડ્યો હતો. સંઘર્ષ હંમેશા સત્ય સાથે ચાલુ રહે છે. જ્યારે ભગવાનને પણ સત્ય માટે સંઘર્ષ કરવો પડ્યો, ત્યારે પણ આપણે માણસો છીએ. સાચા દિલવાળા લોકો જીવનમાં એકલા રહી શકે છે, પરંતુ ભગવાન ચોક્કસપણે આવા લોકોને ટેકો આપે છે. જીવનના પુસ્તકમાં ઘણા કવર હોવા મહત્વપૂર્ણ છે. દરેક પાનું બાંધે છે. દરેકની પોતાની મર્યાદા હોય છે.
પણ એ આપણા પર નિર્ભર કરે છે કે તમે એ મર્યાદાને બંધન બનાવશો કે ગૌરવ. વાદળો ગર્જના કરે ત્યારે શું થાય છે? અંધકાર દૂર થાય છે. વાદળો ગર્જના કરે છે અને વરસાદ પડે છે. બધા પ્રાણીઓ તેમના આશ્રયસ્થાનમાં જાય છે અને તેને વળગી રહે છે. લોકો પોતાના ઘર તરફ દોડી રહ્યા છે. બધા પક્ષીઓ પાસે તેમના છે. તેઓ જાય છે અને પોતાના માળાને વળગી રહે છે. પરંતુ એક પ્રાણી એવું છે જે ગર્જના કરતા વાદળો, ચમકતી વીજળી અને ભારે વરસાદને પણ હરાવે છે. તે પ્રાણી વાદળ છે જે સમસ્યાના મૂળથી ઉપર ઉઠે છે. હારનારા અને જીતનારા વચ્ચે આ જ ફરક છે. આ યુદ્ધ બોજ અને વિજય વિશે નથી, તે સમસ્યાઓ અને વિચારો વિશે છે. દુનિયા સાથે વાત કરવા માટે ફોનની જરૂર છે અને ભગવાન સાથે વાત કરવા માટે મનની જરૂર છે. જે ભ્રમમાં ફસાઈ જાય છે તે તૂટી જાય છે અને જે ભગવાન સાથે જોડાય છે તે શુદ્ધ થઈ જાય છે. ગુસ્સામાં બોલાયેલો કઠોર શબ્દ પણ એટલો ઝેરી હોઈ શકે છે કે તે તમારી હજારો સુંદર વસ્તુઓનો એક જ વારમાં નાશ કરી શકે છે. શ્રી કૃષ્ણ કહે છે, સૂતા પહેલા બધાને માફ કરો, હું જાગતા પહેલા તમને માફ કરીશ. આજે તમે ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો, તમારો સારો સમય ચોક્કસ આવશે. તમારા સોંપાયેલા કાર્ય નિસ્વાર્થપણે કરતા રહો, કારણ કે આ તમારા હાથમાં છે. આપણા દ્વારા કરવામાં આવતી કોઈ પણ ક્રિયાનું પરિણામ શું આવશે અથવા આપણને શું પરિણામ મળશે અને ક્યારે, આ ફક્ત જાણી શકાય છે. ફક્ત ભગવાન જ જાણે છે. વાત ખૂબ નાની છે પણ ઘણી ઊંડી છે. વિખરાયેલો સમાજ અને વિખરાયેલો પરિવાર ક્યારેય રાજા બની શકતો નથી. પણ હા, તે ચોક્કસપણે બીજાઓને એકબીજા સાથે લડીને રાજા બનાવે છે. જે ઘરમાં વડીલો પ્રત્યે પ્રેમ અને આદર હોય છે ત્યાં ભગવાનનો વાસ હોય છે. જ્યારે પ્રેમનું વિભાજન થયું ત્યારે રામાયણ લખાયું અને જ્યારે સંપત્તિનું વિભાજન થયું ત્યારે મહાભારત લખાયું. યાદ રાખો કે માણસનો પતન તે ક્ષણથી શરૂ થાય છે જ્યારે તે એકતાનો ત્યાગ કરે છે. એક પથ્થર લો અને તેને મધમાખીના છાંટા પર ફેંકી દો. પછી જુઓ મધમાખીઓ તમારી સાથે શું કરે છે. પથ્થર એ જ છે અને તમે પણ એ જ છો. ફરક માત્ર એટલો જ હતો કે પ્રાણી એકલું હતું અને મધમાખીઓ એક જૂથમાં હતી. એકતામાં તાકાત છે. જીવન જીવવાની બે રીત છે, તમને જે ગમે છે તે મેળવો અથવા તમારી પાસે જે છે તેને પસંદ કરવાનું શીખો. હંમેશા ઉડવા માટે નાના બનો, ભલે તમારે ઘણી વાર પડવું પડે. સપના પૂરા કરવા જ પડે છે, ભલે આપણે આપણી જાત સાથે લડવું પડે. જીવનમાં જોખમ લેતા ક્યારેય ડરશો નહીં. કાં તો તમે જીતી જશો અથવા જો તમે હારી જશો તો પણ તમે એક પાઠ શીખી શકશો. શ્રી કૃષ્ણ કહેવાય છે કે પિતા પાસેથી સંઘર્ષ અને માતા પાસેથી મૂલ્યો શીખો. આ દુનિયા તમને બીજું બધું શીખવશે. દુનિયાની સૌથી મોંઘી વસ્તુ વિશ્વાસ છે. જો તમે ભગવાન પર આધાર રાખશો તો તમારા ભાગ્યમાં જે લખ્યું છે તે તમને મળશે. અને જો તમને તમારામાં વિશ્વાસ હશે તો ભગવાન પણ તમે જે ઈચ્છો છો તે લખશે. હંમેશા ખુશી જ અસ્વસ્થ થાય છે, દુઃખમાં ક્યારેય આટલા બધા ગુસ્સો નથી આવતા. જો તમારે ભગવાનને મળવું હોય તો એવા કાર્યો કરો જેનાથી તમને આશીર્વાદ મળે. કોઈ ગમે તેટલું મહાન બને, તે કોઈને મહાન બનવાની તક આપતો નથી.
મેં કોયલને તેનો અવાજ આપ્યો અને તેની સુંદરતા છીનવી લીધી. મોરને સ્વરૂપ આપ્યું અને તેની ઈચ્છા છીનવી લીધી. માણસને ઈચ્છા આપી પણ સંતોષ છીનવી લીધો. તમે સંતને સંતોષ આપ્યો અને દુનિયાએ તે તમારી પાસેથી છીનવી લીધો. હે માણસ, ક્યારે પોતાના પર ગર્વ ન કર. ભગવાને તમારા અને મારા જેવા ઘણા લોકોને માટીમાંથી બનાવ્યા અને તેમને માટીમાં ભેળવી દીધા. જે ઘોડો રેસ જીતે છે તેને ખબર નથી કે સફળતા શું છે. તે ફક્ત દોડે છે તેના બોસ તરફથી મળેલી પ્રશંસા માટે. જો તમે ક્યારે મુશ્કેલીમાં મુકાઈ જાઓ છો તો સમજો કે તમારા માલિક એટલે કે ભગવાન ઈચ્છે છે કે તમે જીતો. હંમેશા તાકાતનું ઉદાહરણ ન બનો. ક્યારેક નબળા રહેવાથી પણ હૃદય હળવું થાય છે. જીવનમાં હંમેશા તમારી મર્યાદા યાદ રાખો, પછી ભલે તે ગુસ્સાની હોય કે પ્રેમની. અને એ પણ યાદ રાખો કે વસ્તુઓ વાપરવા માટે છે અને લોકો પ્રેમ કરવા માટે છે. પણ આપણે ઉલટું કરીએ છીએ, વસ્તુઓને પ્રેમ કરીએ છીએ અને લોકોનો ઉપયોગ કરીએ છીએ. આ દુનિયા કેટલી વિચિત્ર છે. જેમની આંખોમાં ઊંઘ હોય છે તેમની પાસે સારો પલંગ નથી હોતો, અને જેમની પાસે સારો પલંગ છે તેમની આંખોમાં ઊંઘ નથી. જેમના હૃદયમાં દયા હોય છે તેમની પાસે આપવા માટે પૈસા હોતા નથી, અને જેમની પાસે પૈસા છે તેમને કોઈ દયા નથી. જે ભૂખ્યો છે તેની પાસે ખાવા માટે કંઈ નથી, અને જેની પાસે ખાવા માટે ખોરાક છે તેને ભૂખ નથી હોતી. કેટલાક લોકો પોતાના પ્રિયજનો માટે રોટલી ચોરી કરે છે તો કેટલાક લોકો રોટલી માટે પોતાના પ્રિયજનોની ચોરી કરે છે. કેટલાક લોકો સફળ થાય છે, કેટલાક નથી. એવું થતું નથી. જે લોકો સફળ થતા નથી તેઓ હંમેશા પોતાની નિષ્ફળતાનું કારણ પોતાના સંજોગોને આપે છે. પણ શું ખરેખર આવું થાય છે? શું કોઈ પરિસ્થિતિ કે વ્યક્તિ કોઈની નિષ્ફળતાનું કારણ બની શકે છે? જવાબ હા અને ના છે. તમે પતંગિયું જોયું હશે, માખી પણ જોઈ હશે. કુદરતે બંનેને સમાન ગુણો આપ્યા છે રસ પીવાના. પણ પતંગિયું ફૂલો પાસે જાય છે અને તેમનું અમૃત લે છે અને આ સ્થિતિમાં તે ફૂલો ખીલે તેની વ્યવસ્થા પણ કરે છે. અને માખી ગંદકી પર બેસે છે, તેને ચેપ લગાડે છે અને રોગ પણ ફેલાવે છે. જો આમાં કોઈ ફરક છે તો તે વિચારસરણીનો છે. જો તમે સાચો રસ્તો પસંદ કરશો તો તમને ચોક્કસ સફળતા મળશે, તમારો ઉત્સાહ વધશે. અને જો તમે ખોટો રસ્તો પસંદ કરશો તો તમને નિષ્ફળતા અને નિરાશાનો સામનો કરવો પડશે. તમારા માટે કયો રસ્તો યોગ્ય છે તે નક્કી કરવાનું તમારા પર છે. સત્યવાદી વ્યક્તિને ઘણીવાર જૂઠા કરતાં વધુ ખુલાસાઓ આપવા પડે છે. વ્યર્થ વિચારસરણી. મોટું વિચારવાથી શંકાઓ જન્મે છે, જ્યારે મોટું વિચારવાથી ઉકેલો મળે છે. જો તમને હારનો ડર હોય તો જીતવાની અપેક્ષા ના રાખો. જો તમારે કંઈક બનવું હોય તો મીઠા જેવા બનો જે બધા સાથે ભળી જાય છે. મંઝિલ ગમે તેટલી ઊંચી હોય, રસ્તો હંમેશા તમારા પગ નીચે હોય છે. એવા લોકોથી સાવધાન રહો જે ખૂબ મીઠી વાતો કરે છે અને તમારા ખૂબ વખાણ કરે છે, કારણ કે લોકો ફક્ત ત્યારે જ મીઠા શબ્દો બોલે છે જ્યારે તેઓ તમારી પાસેથી કંઈક મેળવવા માંગતા હોય. યાદ રાખો કે તમને જીવનમાં ક્યારેય વધારે પ્રશંસા નહીં મળે. જો કોઈ તમારા વખાણ કરી રહ્યું છે તો તમારે તેના માટે કંઈક ચૂકવવું પડશે. તમારી આંખો જે દેખાય છે તેના પર પણ તમારે વિશ્વાસ ન કરવો જોઈએ.
હું જીવનમાં કંઈ પણ સંભાળી શકતો નથી. જો તમને કોઈ સક્ષમ મિત્ર મળે તો તેની સાથે જાઓ. જો તમને કોઈ ન મળે તો રાજાની જેમ એકલા ચાલો. જીવનમાં ક્યારે એવું ન વિચારો કે કોણ, ક્યારે, કેવી રીતે અને ક્યાં બદલાયું. ફક્ત તેણે તમને શું શીખવ્યું તે જુઓ. આ જીવનનું શાણપણ છે. દુઃખ ફક્ત દુઃખ જ નથી આપતું, પણ જ્ઞાન પણ આપે છે. જો તમે તમારા અર્ધજાગ્રત મનમાં એ વાત મૂકી દો કે તમારે 3 કલાક પછી જાગવાનું છે, ભલે તમે 2 દિવસથી ઊંઘ્યા ન હોવ, પણ 3 કલાક પછી તમે તાજગી અનુભવતા જાગી જશો. તમે તમારી યુવાની દુનિયાને આપો છો અને તમારી વૃદ્ધાવસ્થા ભગવાનને આપો છો. તમારું દાન દર્શાવે છે કે શું મૂલ્યવાન છે. જ્યારે તમારી પાસે સત્તા હોય છે ત્યારે તમે ખોટું કરો છો. અને જ્યારે તમારી પાસે તાકાત નથી ત્યારે તમે કહો છો કે હવે આપણે સારું કરીશું. તમારા માટે વિચારો. જો તમે હવે બીજાના વિચારોના આધારે તમારું જીવન ચલાવી રહ્યા છો તો એક દિવસ તમે તમારી જાતને પાંજરામાં જોશો. જો કોઈ રસ્તો તમને ડરાવે છે તો સમજો કે આગળ એક મોટી સફળતા તમારી રાહ જોઈ રહી છે. સમય લાગે છે, પણ કોણ શું છે, કોણ કેવી રીતે છે તે સ્પષ્ટ છે. કેટલાક લોકો પોતાનો દેખાવ કરે છે, સમય આવે ત્યારે બધું સમજાય છે. તમારી સમસ્યાઓ બધા સાથે શેર ન કરો. કોઈ મીઠી વાત કરી રહ્યું છે કે સહાનુભૂતિ બતાવી રહ્યું છે, તેનો અર્થ એ નથી કે તે તમને મદદ કરશે. વ્યક્તિએ દરેક પરિસ્થિતિમાં પોતાના કાર્યોનું પરિણામ ભોગવવું પડે છે. દુઃખ વેચી શકાતા નથી અને ખુશી વેચી શકાતી નથી. ખરીદી શકાતું નથી. ક્યારેક એવી વ્યક્તિ જેની ખુશી માટે તમે કંઈ પણ કરી શકો છો, તે તમને રડાવી દે છે. ચહેરાનો રંગ જોઈને મિત્રો ન બનાવો. દોસ્ત, કાળી ત્વચા સારી છે પણ કાળું દિલ નહીં. જો તમારે કંઈક કરવું હોય તો ભીડથી દૂર જાઓ. ભીડ હિંમત આપે છે પણ ઓળખ છીનવી લે છે. પ્રશ્નો પૂછનારા ઘણા લોકો હોય છે, પરંતુ એવા લોકો ફક્ત સંયોગથી જ મળે છે જે પ્રશ્નો પૂછ્યા વિના કાળજી લે છે. તમારે તમારા દુઃખને સમજી વિચારીને શેર કરવું જોઈએ. આ દુનિયામાં સહાનુભૂતિ રાખનારા ઓછા અને સ્વાર્થી લોકો વધુ છે. એ વાત સાચી છે કે પૈસાથી ખુશી ખરીદી શકાતી નથી, પરંતુ પૈસા વિના ખુશ રહેવું થોડું મુશ્કેલ છે. જે વ્યક્તિ પોતાની વાત પાળી શકતો નથી તે ત્રીજી વ્યક્તિ સાથે સંબંધ કેવી રીતે જાળવી શકે? જે વ્યક્તિ તમારા સંબંધોને મહત્વ આપતી નથી તેની સાથે ઊભા રહેવા કરતાં એકલા ઊભા રહેવું વધુ સારું છે. અને આ ગર્વ નથી, આ આત્મસન્માન છે. તમારે લોકો શું કહે છે તે નહીં, પણ તમારું દિલ શું કહે છે તે પ્રમાણે જીવવું જોઈએ. જીદ, ક્રોધ, ભૂલો અને લોભ એ સાચા માર્ગ જેવા છે. જો કોઈ ત્રીજો વ્યક્તિ તે કરે તો દુઃખ થાય છે, પણ જો તમે તે જાતે કરો તો કોઈ અનુભૂતિ પણ નથી. જેમના જૂઠાણા પર હું વિશ્વાસ કરું છું, તેઓ માને છે કે તેમણે મને મૂર્ખ બનાવ્યો છે. શ્રીમંત લોકો દરેક શેરીમાં મળી શકે છે, સૌથી મુશ્કેલ ભાગ એ છે કે વિવેક ધરાવતા લોકોને શોધવા. માણસ તેની માન્યતાઓથી બને છે. જેમ તે માને છે તેમ તે બને છે. જે વ્યક્તિ અજ્ઞાની છે તે એવી ગેરસમજ વિકસાવે છે કે હું બધું કરું છું, બધા કામ મારા દ્વારા થઈ રહ્યા છે. આવી સ્થિતિમાં તેનામાં અહંકાર મૂળ પકડી લે છે. પણ આ બ્રહ્માંડમાં જે કંઈ થઈ રહ્યું છે
બધું ભગવાનની ઈચ્છાથી થઈ રહ્યું છે. જ્યારે અજ્ઞાનને કારણે વ્યક્તિમાં અહંકાર જન્મે છે ત્યારે તેનું પતન નિશ્ચિત છે. જીવનમાં ક્યારેય યોગ્ય લોકોની શોધ ન કરો. તમે સાચા બનો. કોણ જાણે તમને મળ્યા પછી બીજા કોઈની શોધનો અંત આવી શકે છે. યાદ રાખો, જો તમે બીજાઓ પાસેથી અપેક્ષા રાખશો તો તમે હારી જશો. અને જો તમને તમારી જાત પર આશા હશે તો તમે જીતી જશો. માણસ સમજી શકતો નથી કે જે વસ્તુઓ પાછળ તે દોડી રહ્યો છે તે કાયમ માટે ટકશે નહીં. જો કંઈક શાશ્વત છે તો તે આપણો આત્મા છે, આપણું મન છે, આરામ, મનની શાંતિ. અને બીજું જે કંઈ છે તે કાયમ માટે ટકી શકતું નથી. જ્યારે તમે કોઈ ખરાબ કે સારું કાર્ય કરો છો ત્યારે ભગવાન કહે છે, તું જે કંઈ પણ કરી રહ્યો છે મારી નજર હંમેશા તારા પર હોય છે. તો એવું ન વિચારો કે તમે એકલા છો. ભગવાન હંમેશા તમારી સાથે છે. ક્યારેક મન કહે છે કે લોકો સાથે એવું જ વર્તન કરો જેવું તેઓ આપણી સાથે કરે છે. પણ પછી હૃદય કહે છે કે જો આપણે પણ તેમના જેવા બની જઈએ તો તેમનામાં અને આપણામાં શું ફરક રહેશે? ફક્ત પૈસા જ નહીં પણ આશીર્વાદ પણ કમાતા શીખો. કારણ કે જ્યારે તમે પૈસા કમાશો ત્યારે ફક્ત વસ્તુઓ જ ઘરે આવશે. જ્યારે તમે આશીર્વાદ મેળવો છો ત્યારે પૈસાની સાથે ખુશી, સ્વાસ્થ્ય અને પ્રેમ પણ આવે છે. આજે મળેલા સમયને સારો બનાવો. જો તમે સારા સમયની રાહ જોશો તો તમારું આખું જીવન પૂરતું નહીં રહે. એક વ્યક્તિ વિચારે છે કે મારી સાથે શું થઈ રહ્યું છે. તેના બદલે જો હું હમણાં શું કરી રહ્યો છું તેના વિશે વિચારવાનું શરૂ કરું તો જીવન વધુ સારું બની શકે છે. જ્યારે તમે મુશ્કેલીમાં હોવ ત્યારે આ સાથીઓ તમને બચાવી શકે છે. તમારું જ્ઞાન, તમારી નમ્રતા, તમારી શાણપણ, તમારી આંતરિક હિંમત, તમારા સારા કાર્યો, સત્ય બોલવાની તમારી ટેવ અને ભગવાનમાં અતૂટ શ્રદ્ધા. તમારી પાસે જે છે તેનાથી શરૂઆત કરો. જ્યાં છો ત્યાંથી શરૂઆત કરો. મને ખબર નથી કે કેટલા લોકોએ યોગ્ય તકની રાહ જોતા પોતાના સપના છોડી દીધા છે. તમને જે ગમે છે તે સ્વીકારો અને જે ન ગમે તે છોડી દો. પછી ભલે તે વિચાર હોય, ક્રિયા હોય કે માનવી હોય. કોઈને કોઈ કામમાં પોતાને વ્યસ્ત રાખો. કારણ કે વ્યસ્ત વ્યક્તિ બિનજરૂરી ચિંતાઓથી પરેશાન થતો નથી. જો જ્ઞાન પછી અહંકારનો જન્મ થાય તો તે જ્ઞાન ઝેર છે. પણ જો જ્ઞાન પછી નમ્રતા અને શ્રદ્ધા જન્મે તો તે જ્ઞાન અમૃત છે. આ દુનિયામાં મનની શાંતિથી મોટી કોઈ સંપત્તિ નથી. જો તમે કોઈ વ્યક્તિને ઓળખવા માંગતા હો તો તેના દેખાવથી નહીં, તેના ચારિત્ર્યથી ઓળખો. કારણ કે સોનું ઘણીવાર લોખંડની તિજોરીમાં રાખવામાં આવે છે. માણસ કહે છે, ભગવાન, તમે આ સમયે મારી પ્રાર્થના કેમ નથી સાંભળતા? ભગવાને કહ્યું, આ સમયે હું તમને તમારા પાપોની સજા પણ નહીં આપું. દુનિયાની દરેક વસ્તુ ઠોકર ખાય ત્યારે તૂટી જાય છે. ફક્ત એક જ સફળતા એવી છે જે અવરોધોનો સામનો કર્યા પછી જ મળે છે. વ્યક્તિ એકલો પડી જાય છે કારણ કે તે અજાણ્યાઓ પાસેથી પોતાના પ્રિયજનોને છોડી દેવાની સલાહ લે છે. આ દુનિયામાં મહેનત વગર કંઈ પણ પ્રાપ્ત થઈ શકતું નથી. સૂર્યપ્રકાશમાં પડ્યા પછી જ વ્યક્તિને પોતાનો પડછાયો મળે છે. શ્રીકૃષ્ણ કહે છે કે એવો કોઈ નથી જેનો પડછાયો તેમનાથી દૂર રહે. આપણો પડછાયો હંમેશા આપણી સાથે હોય છે, તે રહે છે.
કદાચ આપણો પડછાયો આપણા કાર્યોના પરિણામો સૂચવે છે. આ જ કારણ છે કે આપણે ઘણીવાર આપણા પોતાના પડછાયાથી ડરીએ છીએ. પરંતુ આ ભયથી છુટકારો મેળવવાનો એક રસ્તો છે, અને તે છે સૂર્ય અથવા પ્રકાશના કોઈ સ્ત્રોતનો સામનો કરવો. કારણ કે પછી આપણે આપણો પડછાયો જોઈ શકતા નથી. જો આપણે જીવનના સંદર્ભમાં જોઈએ તો પ્રકાશનો આ સ્ત્રોત સારા કાર્યોની ચેતના છે. જો તમારા મનમાં સારા કાર્યો કરવાની ઈચ્છા હશે તો તમારે ક્યારેય તમારા કાર્યોના પરિણામોથી ડરવાની જરૂર રહેશે નહીં. કારણ કે જો તમારું મન શુદ્ધ હશે તો તમારા કાર્યો પણ શુદ્ધ હશે. સારા કર્મોનું પરિણામ ક્યારેય ખરાબ ન હોઈ શકે. કોણ કહે છે કે જેવી કંપની તેમ જ પાત્ર? માણસ શિયાળ સાથે રહેતો નથી, છતાં તે હોશિયાર છે. માણસ સિંહો સાથે રહેતો નથી, છતાં તે ક્રૂર છે. વધુમાં માનવ સ્વભાવ એવો છે કે તે કૂતરા સાથે રહે છે, છતાં તે વફાદાર નથી. ઘણીવાર એવું સાંભળવા મળે છે કે હવે દુનિયા બદલાઈ ગઈ છે. સમયમાં શું બદલાયું છે? કેરીની મીઠાશ બદલાઈ નથી, પાંદડાઓનો લીલો રંગ બદલાયો નથી. માનવજાતે જ પોતાની માનવતા બદલી નાખી છે અને આખી દુનિયાને દોષી ઠેરવી છે. બધા દુઃખ દૂર થયા પછી મન ખુશ થશે એ તમારો ભ્રમ છે. મનને ખુશ રાખો, બધા દુઃખ દૂર થઈ જશે, આ જ સત્ય છે. એકલા લડવું પડે છે. સલાહ આપવા માટે ઘણા લોકો છે પણ ટેકો આપવા માટે કોઈ નથી. જો તમે હસતા રહો તો દુનિયા તમારી સાથે છે, નહીંતર આંસુઓને આંખોમાં સ્થાન પણ મળતું નથી. કોઈના દિલને એટલું પણ દુઃખ ન આપો કે તેની અંદર રહેલો ભગવાન તે પણ ઉદાસ થઈ ગયો. જે સંઘર્ષ ચાલુ રાખે છે તે જ દુનિયા બદલી શકે છે. જે રાત સામેની લડાઈ જીતે છે તે સૂર્યની જેમ ચમકે છે. બીજાઓ માટે જીવન જીવવું થોડું મોંઘું હતું. મેં મારું આખું જીવન ખર્ચી નાખ્યું અને બદલામાં કંઈ મળ્યું નહીં. જીવનમાં ખુશ વ્યક્તિ એ છે જે પોતાનું મૂલ્યાંકન કરે છે. નાખુશ વ્યક્તિ એ છે જે ફક્ત બીજાઓનું મૂલ્યાંકન કરે છે. ડાળી પરથી તૂટેલું ફૂલ ફરીથી ખીલી શકે છે. જો ડાળી મજબૂત હોય તો તેના પર નવું ફૂલ ખીલી શકે છે. તેવી જ રીતે આપણે જીવનમાં ખોવાયેલી ક્ષણો પાછી લાવી શકતા નથી, પરંતુ હિંમત અને વિશ્વાસથી આપણે દરેક આવનારી ક્ષણને સુંદર બનાવી શકીએ છીએ. તમારી પાસે એક જ જીવન છે, તેને નકામી ચિંતાઓ અને કાર્યોમાં વેડફવું જોઈએ નહીં. તેના બદલે તમારે તમારા હૃદયની વાત સાંભળવી જોઈએ. જ્યારે હું દુનિયાની ભીડમાં ગયો ત્યારે મને સમજાયું કે દરેક વ્યક્તિ જે બીજા પર વિશ્વાસ કરે છે તે એકલો છે. તમારા લક્ષ્યસ્થાન સુધી પહોંચવા માટે તમારો પોતાનો રસ્તો બનાવો. કોઈની રાહ જોતા બેસો નહીં. એવું કંઈક કરો કે સમય અને સંજોગો તમારી સામે ઝૂકવા પડે. જેઓ કંઈક પ્રાપ્ત કરે છે તેઓ કોઈની રાહ જોતા નથી, તેઓ ફક્ત પોતાના માર્ગે નીકળી પડે છે. દરેક વ્યક્તિ ભીડનો ભાગ બને છે, ભીડનું કારણ બનો. તમારી સફળતા પણ ફક્ત તમારા કારણે જ અટકી ગઈ છે. ખુશી આપણી અંદર જ રહેલી છે, આપણે ફક્ત આપણી અંદર જોવાની જરૂર છે. જો ભગવાન કૃષ્ણ પાસે પાંડવોને બચાવવા માટે કોઈ માસ્ટર પ્લાન ન હોત તો પાંડવો ક્યારેય કૌરવો પર વિજય મેળવી શક્યા ન હોત. તમે ગમે તેટલા સારા હો, પણ જો તમારી કંપની ખરાબ છે તો તમે બરબાદ થઈ શકો છો. જ્યારે જો તમે ખરાબ છો
પણ તમારી કંપની સારી છે અને તમે તેમની પાસેથી શીખો છો તો ચોક્કસ તમે સફળ થશો. જ્ઞાનની નજરથી વર્તમાનને જુઓ. તમારું સ્વપ્ન કેમ પૂરું નથી થતું તે વિચારશો નહીં. હિંમતવાન લોકોના ઈરાદા ક્યારે અધૂરા નથી હોતા. બીજાઓ પ્રત્યે આદર રાખવાનું પહેલું પગલું એ છે કે તમે તમારી જાતને માન આપો. આત્મવિશ્વાસ એટલે તમે શું કરી શકો છો તે જાણવું.